હેલો દોસ્તો, કરો રાજ સ્ટુડિયો ફોલો, લાઈક. જો તમે અમારી ચેનલ ફેસબુક ફોલો અને લાઈક નથી કર્યા તો કરો. તમારા સુધી નવું પહોંચાડવાનો પ્રયાસ કરીશ. હાલ આપણે છીએ આમ આદમી પાર્ટીના કાર્યકર નિકુંજભાઈ સાવલિયા, અમરેલી જિલ્લા પ્રમુખ. તો એમની પાસેથી જાણીએ કે અમરેલી જિલ્લામાં અનેક લોકોના મતદારમાંથી નામ કમી થઈ ગયા. તો આ લોકોની હેરાનગતિ જે મતદારો છે એને ટેન્શન આવી ગયું છે કે ભાઈ અમારા નામ કમી થઈ ગયા તો શું કરવું. તો એ બાબતે આપણે નિકુંજભાઈ સાથે વાત કરવાનો પ્રયાસ કરી અને એના તરફથી શું કહેવા માંગે છે એ જાણવાનો પ્રયાસ કરીએ. ચાલો મળીએ નિકુંજભાઈ સાવલિયાને, અમરેલી. સર, અનેક લોકોના નામ કમી થઈ ગયા છે મતદાર યાદીમાંથી, તો સર શું કહેશો આપ? જય જવાન જય કિસાન. પહેલી વસ્તુ તો એ લોકશાહી એટલે શું, બધાના મનમાં પ્રશ્ન ઉભો થવો જોઈએ. લોકશાહી એટલે લોકો દ્વારા ચાલતી, લોકોને અધિકાર હોય મત આપવાનો, જનપ્રતિનિધિ ચૂનવાનો, એટલે લોકશાહી. આ સામાન્ય ભાષામાં તમને કહું છું. હવે ભાજપ એની મનસ્વી રીતના એમને વોટ ના આપતા, જે વિસ્તારમાંથી એમને વોટ નથી મળતા, જે જ્ઞાતિ જાતિ કે ધર્મના લોકો એને મત નથી આપતા, એને પસંદ નથી કરતા, એમના મતો વોટર લિસ્ટમાંથી ડિલીટ કરાવવા માટેની અરજી કરી છે. અહીંયા બે સવાલ ઉભા થાય છે. એસઆઈઆરની પ્રોસેસ ચાલુ છે તબક્કા વાઇઝ. એમાં પહેલો તબક્કો પૂર્ણ થયો. પહેલા તબક્કામાં બીએલઓ એ સરકારી બીએલઓ હોય છે એને રાત દિવસ મહેનત કરી. સરકારી તંત્રએ, ઇલેક્શન કમિશનનું જેને સોંપ્યું હતી આ કામગીરી, એ તંત્રએ રાત દિવસ મહેનત કરી વોટરની નવી યાદી બનાવી, વેરીફાઈ કર્યા, ડોક્યુમેન્ટ લઈને બધું કરીને અપડેટ કરીને યાદી બનાવી. હવે ઈ યાદીમાંથી પણ આ લોકોએ ડિલીટ કરવા માટેની અરજીઓ કરી છે. અમરેલી વિધાનસભાની વાત કરું તો 6,500 કરતા વધારે અરજીઓ આવેલી છે. એમાં ભાજપ તરફથી બધી અરજી કરવામાં, ફક્ત ને ફક્ત કોંગ્રેસ તરફથી કંઈક 30-35 જેવી અરજીઓ છે, પણ મોટા ભાગની અરજી ભાજપ તરફથી કરવામાં આવી છે. આ અરજીઓ કેવી છે હું તમને કહું. અમરેલીમાં રહેતો વ્યક્તિ, શહેરમાં રહેતો વ્યક્તિ, વડિયામાં રહેતા વ્યક્તિઓની અરજી કરેલી છે કે આ વ્યક્તિનું નામ મતદાર યાદીમાંથી ડિલીટ કરવું. જે વ્યક્તિ અમરેલી બહાર કોઈ દી નીકળ્યો નથી, એ વ્યક્તિને કેમ ખબર વડિયામાં રહે છે કે નથી રહેતા? બીજી વસ્તુ, એ રહે છે, વેરીફાઈ થયો છે ત્યારે જ બીએલઓ એ સરકારી યાદીમાં ચડાવ્યું ને, એસઆઈઆરની યાદીમાં. આમાં બે પ્રશ્ન ઉભા થાય છે. ભાજપના મળતિયાઓ અને ભાજપના જે લોકોએ અરજી કરી છે, જો ઈ સાચા છે તો બીએલઓ એ ખોટા નામ ચડાવ્યા છે એનો મતલબ. જો બીએલઓ સાચા છે તો આ ખોટા છે. આ બેયની વચ્ચે પીસાય છે કોણ? જેનું નામ કમી કરવાની અરજી થઈ છે એ મતદાતા. બિચારો સવાર ઉઠીને કામ ધંધે વિયો જતો હોય, નાનો માણસ છે, જાઈને હળી કરવા કોઈ મોટા માણસની ખબર પડે કેટલી હવા થાય છે. બિચારો પેટનું રળી ખાતો હોય રોજ કામ ધંધો કરી, એના નામ કમી કરાવવાની અરજીઓ કરી છે. હવે અત્યારે તકલીફ એવી થઈ છે કે આ બધા એના ઘરે નોટિસોની ગઈ છે, એને જાણ થઈ છે, તો એ ટેન્શનમાં આવ્યા, કામ ધંધે જાવ કે મતદારની સુધારણા માટે નહીં જાવ, વેરીફાઈ કરાવો. જ્યારે તંત્રને રજૂઆત કરીએ છીએ તો તંત્ર એમ કહે છે અમે નોટિસોને ધ્યાનમાં લઈ બંને પક્ષને સાંભળશું. તો આ મૂર્ખાઈ ભર્યું તમને નથી લાગતું ડિસિઝન હોય? પહેલી વસ્તુ, મારે સુખાભાઈ બેઠા છે, સુખાભાઈનું અમરાપુરમાં નામ છે, આપણી વિધાનસભા, મારે એનું નામ કેન્સલ કરાવવું છે તો મારે પ્રૂફ દેવા જોઈએ. તમે ચડાવવા તાણે પ્રૂફ માગો છો તો આજે મારે એમનું ડિલીટ કરાવવું છે તો એનું પ્રૂફ દેવું પડે કે ભાઈ અહીંયા રહેતા નથી અથવા XYZ અથવા કોઈ વ્યક્તિ એક્સપાયર્ડ થઈ ગયો છે તો એનું નામ કમી કરાવવું છે યોગ્ય છે, ચાલો કે હવે હયાત નથી. પણ આ તો હયાત છે, રહે છે વર્ષોથી. અમુક લોકો તેવા 3 પેઢીથી એક જગ્યાએ રહે છે. ગઈ એસઆઈઆર પ્રોસેસમાં પણ એના નામ હતા, અત્યારે પણ વેરીફાઈ થઈ ગયા, તેમ છતાં એને ડિલીટ કરવાની. ભાજપ આ કૃત્ય એટલા માટે કરે છે કે હાર પાડી ગયું છે. આમ આદમી પાર્ટીની વધતી લોકપ્રિયતા, જનતાનો આમ આદમી પાર્ટી તરફનો ઝુકાવ, હવે આમ આદમી પાર્ટી તરફ લોકોની અપેક્ષા વધી છે. આ ભાજપ 2014 પહેલા
કોંગ્રેસને ભ્રષ્ટાચારી આ તે કહીને સત્તામાં આવી હતી. કોંગ્રેસે જેટલો ભ્રષ્ટાચાર નહોતો કર્યો 70 વર્ષમાં, એટલો આણે 10 વર્ષમાં કરી નાખ્યો. લોકો જાણે જ છે. તમે હવે ભાજપના ક્યાંય ભાષણમાં ભ્રષ્ટાચારનું નામ નહીં સાંભળો. તો લોકોએ જાગવાની જરૂર છે. આ સિસ્ટમમાં જે લોકોએ અરજી કરી છે, હું કહું જેના નામ કમી કરાવવાની અરજી કરી છે, મતદાતાઓએ જાગો. તમારા વિરુદ્ધમાં કોણે અરજી કરી છે ને એની તમે ફરિયાદ આપો. આના પ્રાવધાનો ઘણા છે. જેણે તમારા વિરુદ્ધ ફરિયાદ કરી છે નામ કમી કરવાની, એની પોલીસમાં પણ ફરિયાદ આપો, પ્રાંતમાં પણ ફરિયાદ આપો. અને મારે પ્રાંત અધિકારીને નમ્ર વિનંતી છે કે તમે ફરિયાદી બનો. પ્રાવધાન છે, તમારે આની પર એક્શન લેવું જોઈએ. ચૂંટણી કમિશને આદેશ પણ કરેલો છે. જો આની અંદર પ્રાંત અધિકારીઓ, અમરેલી જિલ્લાના 5 વિધાનસભાના આવતા પ્રાંત અધિકારીઓ જો આની ઉપર એક્શન નહીં લે તો આમ જનતાને સાથે રાખી આની હાઈકોર્ટમાં જવું પડે તો હાઈકોર્ટમાં, સુપ્રીમ કોર્ટમાં જવું પડે તો સુપ્રીમ કોર્ટમાં અધિકારીઓ અને જેણે અરજી કરી છે એના વિરુદ્ધ કાયદેસરના કાર્યવાહી કરવામાં આવશે, ફરિયાદો દાખલ કરવામાં આવશે. લોકશાહીને જીવંત રાખવી હોય તો લોકોના દિલ જીતીને તમે એના મત મેળવો. એના નામ કમી કરાવીને તમારે શું જરૂર છે? તમે એના કામ કરો. કોઈ વ્યક્તિ તમારાથી નારાજ છે, તમને મત નથી આપતો તો એની પાસે 2 ફેરું નહીં 5 ફેરું જાઓ. ભાઈ તમને તમારાથી નારાજગી શું છે? તમારા કાંઈક કામ નથી થતા, બોલો તમારે શું કામ કરાવવા તમારા વિસ્તારમાં? ગરીબ માણસ એમ નથી કહેતો કે મને સોનાના નળિયાવાળું મકાન બનાવી દો. એની નાની જરૂરિયાત હોય છે. તમે બાઘડ બિલાઓની જરૂરિયાત પૂરી કરો છો, નાના માણસોની જરૂરિયાત પૂરી નથી કરતા એટલે તમને મત નથી આપતા એટલે તમે એના મતદાર યાદીમાંથી નામ ડિલીટ કરવા માટેની અરજીઓ કરો છો. આ કઈ તરફ જઈ રહી છે લોકશાહી? આ જિલ્લાની અને ગુજરાતની જનતાને મારે 2 હાથ જોડીને વિનંતી છે, જાગૃત બનો અને જેના નામ ડિલીટ કરવાની અરજી જેણે કરી છે એમના વિરુદ્ધમાં ઇલેક્શન કમિશન અને પોલીસ સ્ટેશનમાં તમે ફરિયાદ કરો એવી મારી નમ્ર અપીલ છે. જય હિન્દ, જય ભારત.